હું એના જન્મદિવસે અને ખૂબ જ માતાજીને પ્રાર્થના કરું છું કે આવે જ રીતે ખૂબ પ્રગતિ કરે અને ઉત્તર એના આવા જ બર્થડે આવતા રહે, લાખો બર્થડે આવે. અચ્છા, એટલે અરે તમે જ્યારે આવી રીતે જોતા હો કે હર 1 એપ્રિલે લોકોને પોતાની બર્થડે નથી ખબર હોતી પણ વિક્રમભાઈની બર્થડે હોય છે ખબર હોય છે, તો તમને શું યાદ આવે છે? કઈ મુમેન્ટ યાદ આવે છે? મને તો ઘણા બધા પ્રસંગો યાદ છે, પણ મારે લગભગ 31 તારીખે પ્રોગ્રામ હોય ને તો 31 તારીખે રાતે 12 વાગે કેક કપાઈ જ જાય. અમારા આશિકો ગમે ત્યાંથી કેકો લઈને બર્થડે વિશ કરવા આવી જ જાય સ્ટેજ ઉપર, લાખો પબ્લિકની વચ્ચે. કાલે બી રાત્રે પ્રોગ્રામ હતો અમારી અહીંયા કુજાડા બાજુ, ત્યાં બી લાખો લોકોની વચ્ચે કાલે કેક કાપી. એટલા બધા ચાહકો છે. અચ્છા, તો જે રીતે સમાજનો પણ પ્રેમ મળે છે, તમને લાગે છે કે વિક્રમભાઈ હવે બીજી જવાબદારી પણ સ્વીકારવી જોઈએ? કારણ કે લોકોનું સમાજમાંથી અને બીજા લોકોનો પણ ચાહકવર્ગનું એવું કહેવું છે કે હવે સાહેબ તમારે ધારાસભ્ય બનવું જોઈએ કાં તો મંત્રી બનવું જોઈએ, તો શું કહેવા માંગો છો? હજુ એ સવાલ થોડો વહેલો છે, હજુ મને એવું લાગે છે હજુ તો. અચ્છા, હા, ઓકે. અને વર્ષ પછી પૂછ્યું તો તમને લાગે છે કે જવાબ મળી જશે? એ વખતની વાત સમયની. એટલે આ વિક્રમભાઈના ભાઈ હતા. આખું ફેમિલી બહુ ડાઉન ટુ અર્થ છે. એટલે જ્યારે ગાંધીનગરના જે સેક્ટર્સમાં રહેતા હતા ત્યારે પણ આવી રીતે જ લોકો સાથે એમનો વર્તાવ અને પ્રેમ હતો. એ પણ આજે પણ એટલા ગ્રાઉન્ડેડ અને બહુ જ સારી રીતે લોકો સાથે વર્તે છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. જય માતા.